ઓકે, આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુબેરવાલા। સમાચારમાં વાત કરીએ તો જૂના ડીસા ગામમાં જ્યાં જો ત્યાં ગંદકી, આરોગ્ય વિભાગ પણ નિરાદમાં ગામમાં મોટો રોગચાળો ફાટવાની શક્યતા છે તેમ લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે। ડીસા તાલુકાના સૌથી મોટા જૂના ડીસા ગામમાં હાલની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર પ્રકારની જોવા મળી રહી છે। ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગના કર્મચારીઓની ઉદાસીનતા, આરોગ્ય પ્રત્યે બેદરકારી હાનિકારક સાબિત થઈ શકે છે। ગંદકી અને પાણીના નિકાલ ખરાબ વ્યવસ્થા સ્થિતિને વધુ ખરાબ બનાવી રહી છે, જેથી મોટો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા વધે છે। તેવું મોટા રોગચાળો ફાટી લોકોને આરોગ્યને મોટું નુકસાન થાય, આ મુદ્દાને ગંભીરતાથી પગલાં લેવામાં આવે તેવી લોકમાર્ગ ઉઠવા પામી છે। હરિભોત રોજે બરબ